એક પ્રોફેસર આવેલા, એમણે મને પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામીજી પુનર્જન્મ વિશે તમારી શું માન્યતા છે? પુનર્જન્મ હોય કે ન હોય? ત્યારે મેં કહ્યું, સ્વામીજી તમે જ ઉત્તર આપો ને, તમે વૃદ્ધ છો એટલે તમે જ ઉત્તર આપો. એટલે તૈયાર થઈ ગયા. એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો, तुम हिंदू हो કે નહીં? हमारा हिंदू છું. બસ તો પુનર્જન્મ માનના ही पड़ेगा, हिंदू हो तो मानना ही पड़ेगा. એવું જોરથી ખખડાવીને બોલ્યા ને, પ્રોફેસરે ચૂપ થઈ ગયા. મેં સમાધાન થઈ ગયું, સારું છે. સંસ્કૃતિ તળાવ ના હોય, ચિંતનને તળાવ ના બનાવશો. ચિંતન સતત તાજું રહેવું જોઈએ, અને એમાં તાજગી ત્યારે આવે જ્યારે વહેતું રહે, પ્રવાહમાં રહે. ત્યાં જો એને બંધિયાર બનાવી દીધું તો એ પહેલા તળાવ થશે, પછી ખાબોચિયું થશે. કારણ કે પ્રત્યેક તળાવ નવું પાણી ના ઉમેરાય તો અંતે ખાબોચિયું થઈ જતું હોય છે. પ્રત્યેક કુંડને, તીર્થોના કુંડને જોઈ આવજો, પહેલા એ પવિત્ર કુંડ હોય છે ને પછી એ દુર્ગંધ મારતો એ થઈ જતું હોય છે. પણ નદીને વહેતી રાખો. આજે આખી દુનિયા ઉપર એક સંસ્કૃતિ ફરી વળી છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમે ચાહો કે ના ચાહો, તમારી નખશીખમાં એ સંસ્કૃતિ ફેલાઈ ગઈ છે. એનું નામ છે વર્લ્ડ કલ્ચર, વિશ્વ સંસ્કૃતિ, વર્લ્ડ કલ્ચર. એને ચોટી કાઢી નાખી. પહેલા ચોટી કાઢવા માટે લોકો મરી જતા, પ્રાણ આપી દેતા, જનોઈ માટે પ્રાણ આપી દેતા. હવે પોતે જ કાઢી નાખે છે. કહેવું પડે છે, પહેરો ને ભાઈ, જનોઈ પહેરો ને. ના, જરૂર નથી, આડે આવે છે. હવે પોતે જ કાઢી નાખે. કેમ? હંમેશા એક નિયમ છે. સંસ્કૃતિ જયારે ચાલતી હોય છે ને, પહેલા એક સાથે ઘણી સંસ્કૃતિઓ ચાલતી હોય છે. આમાં જે સંસ્કૃતિ વધારેમાં વધારે માનવતા અને વિજ્ઞાનના નજીક હશે એનો ઘોડો આગળ નીકળી જશે. જે સંસ્કૃતિ માનવતાથી વિમુખ થશે અને વિજ્ઞાનથી વિમુખ થશે એ હારી જવાની. ગમે એટલા મંદિરો બાંધો ને, ગમે એટલો જય જયકાર કરો, પણ જો તમારું કલ્ચર વિજ્ઞાનથી વિરુદ્ધ હશે. આટલી બધી બહેનો બેઠેલી છે, હું જોઉં છું, એક પણ બેને ઘૂંઘટ નથી તાણેલો. હવે તમે તણાવો એવી ઈચ્છા રાખો છો? ખોમેનીએ એ કર્યું કામ, આયાતુલ્લાહ ખોમેનીએ ઈરાનમાં કર્યું, સમાજને પાછળ ધકેલી દીધું. પણ એ પાછળ ધકેલી દેવાથી જીવન આવ્યું કે મોત આવ્યું? મોત આવ્યું. પ્રજા જયારે પાછળ ધકેલાતી હોય છે ને, ત્યારે મૃત્યુને ભેટતી હોય છે. એટલે આપણા ત્યાં પ્રાર્થનામાં મંત્ર કહેવામાં આવ્યો છે, તેજસ્વીના વધી તમસ્તુ. અમારું ભણેલું તેજસ્વી હોય, પાછળ જનારું ના હોય. આ બેનો કોઈ ઘૂંઘટ નથી તાણતા. તો એનો અર્થ એવો થયો કે આ સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ ગયા છે. તમે એવું કહી શકો, હા, 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા આ હોલમાં જો આ જ રીતે બહેનો બેઠી હોત તો કેટલીક ડોશીઓ તો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગઈ હોત. કઈ કળિયુગ આવ્યો છે, કઈ કળિયુગ આવ્યો છે, કઈ કળિયુગ આવ્યો છે. 60-70 વર્ષ ઉપર આ સ્થિતિ હતી જ નથી. ચંપલ ના પહેરી શકાતા, છત્રી ના ઓઢી શકાતા, ઘરમાં ઊંચા સાદે બોલી ન શકાય, બહાર નીકળી ન શકાય, કારણ કે સંસ્કૃતિ હતી. અને એને જ લોકો એમ સમજતા કે આ અમારી સંસ્કૃતિ છે. જે જેટલું ઘરમાં વધારે પૂરાઈ જાય એટલી ઊંચી સંસ્કૃતિ. જે ખેતરમાં જાય, મજૂરીએ જાય, એ તો બધા હલકા માણસો, એ તો બધા કિંમત વિનાના માણસો. ને જેમના પગની પાણી કોઈ ના જોઈ જાય, જેમનો અવાજ કોઈ ના સાંભળી જાય, એ બધા ગૌરવ. વર્લ્ડ કલ્ચર જેને હું કહું છું, આખી દુનિયા ઉપર ફરી વળી. તમારા ઘરમાં રસોઈનું પ્લેટફોર્મ ક્યાંથી આવ્યું? હવે નીચે ચૂલા કેમ નથી? કોઈ અંગ્રેજ તમને ભલામણ કરવા આવ્યો હતો? આપોઆપ. કેમ? વિજ્ઞાન. નીચે ચૂલા હોય, ઉઠ બેસ, ઉઠ બેસ, ઉઠ બેસ, ઊંચા થાવ, નીચા થાવ, વાહ આવ્યો છે, કેળો દુખે છે. એટલે આ બહેનો જ કહે છે, ના ના ના, પ્લેટફોર્મ બનાવ્યું. અને પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું. ઉભા ઉભા હાથ ધો, વોશ બેસિન, બસ, ટુવાલ છે, સાબુ છે, બાથરૂમ છે, ફુવારો છે. સંડાસમાં જઈને જુઓ કયું કલ્ચર છે. તમે હવે એવી ઈચ્છા રાખી શકો કે તમારે ત્યાં જેમ લખ્યું છે કે 5 વાર આ ડાબો હાથ માટીથી ધોવો, પછી 5 વાર આ હાથ ધોવો, પછી 2 હાથને પાછા 10 વાર ધોવા,
અમે એકવાર મુજફ્ફરપુરમાં, બિહારમાં મુજફ્ફરપુર છે, બહુ મોટું શહેર છે, 108 રામાયણની સપ્તાહ થયેલી. મને વળી અધ્યક્ષ બનાવેલો. મારે ઘણા સાધુઓ આવ્યા, મારવાડી શેઠિયા હોય, બધા આલિશાન બંગલાઓ મકાનો બાંધેલા. અમને બધાને ઉતારો આપ્યો. એક એક સાધુ રોજની 2 કિલો માટી બગાડે. એ સમયે 7 દિવસની સપ્તાહ પૂરી થતા પહેલા બધા પાઇપો તોડવા પડ્યા. પેલા પાઇપ હોય ને બધા બાથરૂમ ના, બધા તોડા તોડ કરવા પડ્યા. મેં ઘણાને કહ્યું કે આ સાબુ છે, 2 વાર ધો, 3 વાર નહીં. સાબુન કો હમ છૂતે નહીં, આમ તો મિટ્ટી કો. હવે આ માટીની સંસ્કૃતિને તમે આગળ ચલાવી શકો ખરા? અને ચલાવો તો લોકો એને સ્વીકાર કરે ખરા? કોણે માટીને વિદાય કરી દીધી? કોણ આ સાબુને લઈ આવ્યું? નાના મોટા સાબુઓ ઘરમાં પડ્યા હોય, જાત જાતના પેલા લાઈફ બોય હોય, જંતુઓ નાશ કરનારો ફલાણો બધું પડ્યું હોય. આ કોણ પ્રચાર કરવા? તમારો પોશાક, તમારા વસ્ત્રો, તમારા વાળ કાપવાની સ્ટાઇલ, આ બહેનોના વસ્ત્રો આવે. બહેનો તમે જુઓ, બહેનો પુરુષોની માફક વાળ કપાવે, કોઈ કશો વાંધો નહીં. કઈ એના કારણે કઈ એ નથી થઈ જવું આકાશ તૂટી પડ્યું, એવું નથી. કારણ કે બહેનોને હવે કામ કરવાનું. તમે પરદેશમાં જાઓ, આપણી બહેનો બધી પાટલું કરીને જ ફરતી હોય, બધી ત્યાં માસીઓ કહે, આપણા છોકરાઓ બધા માસીઓ કહે બધી. કારણ કે ફેક્ટરીમાં જઈને કામ કરવું હોય. હવે આ સાડી ના ચાલે. પેલી જે સંચા છે એ ફેક્ટરીમાં કોઈ વ્હીલમાં કઈ દાંતામાં આવી જાય તો માણસ ખરાબ થઈ જાય. એટલે પછી આ પાટલું છે, એને આખું શરીર ઢંકાય છે. ઠંડીમાં, ત્યાં તો ઠંડો દેશ એટલે ઠંડીના કારણે પણ રક્ષા રહે છે. ગજવા છે, ગજવામાં કંઈક મૂકવું હોય તો મૂકી શકાય. અહીં ગજવા, બધે ગજવા, ચેન ચડાવો, આમ કરો, તેમ કરો. આ પ્રચાર કોણે કર્યો? અને વિશેષતા તમે જો ભારતની, મદ્રાસીને ધોતિયું પહેરવાનું કહો તો નહીં પહેરે, અને ગુજરાતીને ધોતિયાવાળાને લુંગી પહેરવાનું કહો કદાચ નહીં પહેરે. જો ઘણા છોકરા હવે રાત્રે પહેરતા થયા છે, પણ બેયને પાટલું પહેરવાનું કહો બે પહેરશે. બે, પેલો મદ્રાસીએ પાટલું પહેરશે, બંગાળીએ પાટલું પહેરશે, કાશ્મીરીએ પાટલું પહેરશે, પંજાબીએ પાટલું પહેરશે. કારણ કે આખી દુનિયામાં પાટલું ફરી વળ્યું. આખી દુનિયામાં, હોંગકોંગમાં જાઓ કે જાપાનમાં જાઓ, જામ્બિયામાં જાઓ કે મેક્સિકોમાં જાઓ, પાટલુનનો પ્રચાર કોઈ ધર્મગુરુએ નથી કર્યો. પાટલુનનો પ્રચાર વિજ્ઞાને કર્યો છે. 2 પગ સરખા ઢંકાય, એક તમારી પર્સનાલિટી, એટલે લોકો કહે આ બરાબર છે. હું ઘણી વાર અમારે ત્યાં આશ્રમમાં આવે ને વૃદ્ધ માણસો તો ધોતિયા પહેરેલા હોય. આપણે ત્યાં ધોતિયાના 2 રિવાજ પાછા. જે ઊંચી કોમના હોય ને એ પાટલી વાળું ધોતિયું પહેરે, અને નીચી કોમના હોય એ કાછડા વાળું ધોતિયું પહેરે. હું કાછડા વાળાને વધારે પસંદ કરું, કારણ કે 2 તરફથી હરખા પગ ઢંકાયેલા હોય ને. હવે એ તો બિચારા હલકા થઈ ગયા. અને આ ઊંચા કોમ વાળા હોય એ પાટલી વાળું ધોતિયું પહેરે, અને પાટલી પાછી હાથમાં પકડવાની. અને હાથમાં પકડવાનું એટલું જ નહીં, પકડતા આમે કરી દેવાની પાછી, આમ આમ આમ. હવે એમને ખબર નથી કે તમારો આખો પગ ઉઘાડો દેખાય છે. એક સજ્જન તો એવા છે ને કે લીંટ કાઢીને એ ધોતિયાને ઠેઠ નાક સુધી લઈ જાય, અને એ રૂમાલનો ઉપયોગ ધોતિયાથી જ કરે. ત્યારે એમને એમનો ફોટો પાડ્યો હોય તો ખબર પડે કે સંસ્કૃતિ કેમ બદલાય છે. તમારે ત્યાં ચમચા, કાંટા, ટેબલ ઉપર બેસીને જમવાનું, ખુરશી ઉપર બેસવાનું કોણ લાગે? કેમ નીચે બેસીને જમતા નથી? કેમ આ આપણને ગમે છે? કારણ કે એમાં સગવડ છે. જે સંસ્કૃતિ વિજ્ઞાનના નજીકમાં હશે અને માનવતાની નજીકમાં હશે એનો ભાડો આગળ નહીં કરવાનો. તમે જો માનવતાને ભૂલીને પાછળ રહ્યા અને વિજ્ઞાનની ઉપેક્ષા કરી તો તમારી ગમે એટલી વાતો કરશો તો એનો કોઈ અર્થ. હું આનો વિરોધી નથી. આજે આ બધાને પૂછી જુઓ કે આજ કઈ તિથિ થઈ, કોઈને ખબર નહીં હોય, પણ તારીખની ખબર હશે. કાલે લખશું તો તારીખ નાખવાની, તિથિ ગઈ. અહીં તો હજુ આપણને યાદ રહે છે, પણ પરદેશમાં આપણા માણસો, છોકરાઓ છે, એમને દિવાળી ક્યારે આવી ને હોળી ક્યારે આવી એની ખબર નથી. તિથિને કેમ નથી આપણે રક્ષણ કરી શકતા? આપણે રાષ્ટ્રીય સંમત ઉભો કર્યો, શક સંમત ઉભો કર્યો, પણ કોઈને ખબર એ નહીં હોય કે અત્યારે કયો શક સંમત ચાલી રહ્યો છે. કેમ? એનું કારણ શું છે? એનું કારણ છે આઠમું માટે લડાઈ કરો, 11 માટે લડાઈ કરો કે આજ 11 કે કાલ 11.
પૂનમ માટે લડાઈ કરો, જન્માષ્ટમી માટે લડાઈ કરો, કુંભ મેળા માટે લડાઈ કરો, આ વર્ષે કુંભ મેળો કરવો કે આવતા વર્ષે કરો. તારીખ માટે લડાઈ સાંભળી તમે? 1 તારીખ આજ કરવી કે કાલ કરવી, કોઈ તારીખ માટે કદી લડાઈ તમે સાંભળી? મારા એક ઓળખીતા સજ્જન છે ને, એ જરૂર 11 કરે છે, એકાદશીનું વ્રત જરૂર કરે છે, પણ પહેલા રસોડામાં જોઈ જાય કે કયામાં લાભ છે. જો એમ લાગે કે આજ 11 વિનાનું સારું છે કે આવતીકાલે કરવાની છે, ખરી 11 તો કાલ છે, અને જો કાલ કંઈક સારું થવાનું હોય તો કે 11 તો આજ છે. જેમાં 11 નો ફાયદો હોય એના પાછળ સૂક્ષ્મ જ્યોતિષ છે, ગણિત છે, નક્ષત્રો છે, હું જાણું છું. પણ પબ્લિકને તો વ્યવસ્થા જોઈએ. પબ્લિક એ ઝીણી ઝીણી બાબતોને નથી જાણતી. ઉદય તિથિ ક્યારે થાય ને અસ્ત તિથિ ક્યારે થાય પંચાયતમાં નથી પડતી. પબ્લિકને તો એટલું જ છે કે અમને કોઈ ઝંઝટમાં ના નાખો, અમારો વ્યવહાર ક્લિયર થવો છે. અને ક્લિયર વ્યવહાર થાય છે એટલે આ અંગ્રેજી તારીખ આખી દુનિયામાં ફરી વળી, આખી દુનિયામાં. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આ 1990 આપણો સંમત નથી ચાલી શકતો. એનું કારણ આપણે દુર્બળ છીએ નથી, પણ જો તમારે આ ચલાવવું હોય તો તમારી પદ્ધતિને વૈજ્ઞાનિક બનાવો અને માનવતાવાદી બનાવો. એટલે સંસ્કૃતિને તમે ગુંગળાવી ના શકો. એક બીજી વાત પણ યાદ રાખજો, સંસ્કૃતિનું નવું રૂપ, કલ્યાણકારી રૂપ, હિતકારી રૂપ જે જલ્દી સ્વીકારે છે ને એ પ્રજા ફોરવર્ડ થતી હોય છે, અને જે એમાં મોડું કરતી હોય છે એની પછાત રહી જતી હોય છે. તમે પારસીઓને જોજો. પારસીઓ ઈરાનથી આવ્યા, પોતાના ધર્મ માટે ઘણા દુઃખ વેઠીને આવ્યા, પણ અહીંયા આવ્યા પછી એમણે જોયું કે જો જીવનમાં આગળ વધવું હોય તો અત્યારે આગળ વધેલા અંગ્રેજો છે. એટલે એમણે આખું અંગ્રેજીનું રૂપ અપનાવી દીધું. ભાષા, પહેરવેશ, કલ્ચર આખું રૂપ અપનાવી દીધું. પારસીઓ અંગ્રેજના ઇક્વલ થઈ ગયા. આપણા ત્યાં પહેલું જો પગથિયું આગળ વધ્યા તો પારસીઓ, એના પછી જે બીજા નંબરે આગળ વધ્યા બ્રાહ્મણો. અનાવિલો હોય, ચિત્પાવન હોય, નાગર હોય કે જે હોય, પછી કાયસ્થો. બહુ પાછળથી પાછળની પ્રજા. જે લોકો પાછળ રહી ગયા એ પાછળ રહી ગયા. મુસ્લિમો એટલા માટે પાછળ રહી ગયા. કેરાલામાં જઈને તમે જોજો, કેરાલાની અંદર અંગ્રેજી ભાષા ભણનારના ઉપર ધિક્કાર વરસાવવામાં આવતો. યાવની ભાષા, થુ થુ થુ, છી છી છી, એ અંગ્રેજી ભાષા ભણાય જ નહીં. અને એનું પરિણામ એ આવ્યું કે જે લોકો અંગ્રેજી ભણ્યા એ કોણ ભણ્યા? જેમને ઘરમાં બેસવા દેવામાં નતા આવતા, જેમનો પડછાયો લેવામાં નતો આવતો, એ કન્વર્ટ થયા અને અંગ્રેજી ભણ્યા, સાહેબો થયા. અને પેલા એમને એમ રહી ગયા. પછી મોડે મોડે જાગ્યા એટલે પછી બરાબર આગળ વધ્યા, પણ જાગતા વાર થઈ. આને કલ્ચર કે છે. આ એક વહેતી નદી છે, અને વહેતી નદીની અંદર જો તમે પ્રવાહના સાથે ના વહી શકો, તમારું મૂળ રૂપ ચાલુ રહે અને છતાંય તમારો પ્રવાહ ચાલુ રહે. આટલું પરિવર્તન થયા પછી, તમે પાટલુન પહેર્યા પછી, તમે શર્ટ પહેર્યા પછી પણ તમે હિન્દુ મટી નથી ગયા. એટલે તમારું મૂળ રૂપ તૂટતું નથી, પણ છતાં તમે બરાબર મેચ થયા કરો છો તો તમારી સંસ્કૃતિ કલ્યાણકારી થશે. સભ્યતા અલગ વસ્તુ છે. સભ્યતા શું છે? સ્મૂથતા છે. સ્મૂથતા, સુવાળાપણ. સંસ્કૃતિ તો તમને આચરણની વ્યવસ્થા આપે છે. પરદેશમાં એક જગ્યાએ જવાનું થયું, લોર્ડ મેયરને મળવાનું થયું. બેન હતા, એને ફટ દઈને લાંબો હાથ કર્યો. એ તો હાથ મેળવે ને એટલે મેં આમ 2 હાથ જોડ્યા, એટલે બિચારી વિમાસણમાં પડી ગઈ. કારણ કે મારી સંસ્કૃતિ હાથ જોડવાનું કહે છે, એની સંસ્કૃતિ હાથ મેળવવાનું કહે છે. હાથ મેળવે એટલે મેં 2 હાથ જોડ્યા. પછી મેં એને સમજાવ્યું, અમારે ત્યાં હાથ જોડવાનો રિવાજ છે, અને હાથ મેળવવાની પદ્ધતિને અમારે ત્યાં સારું ગણવામાં નથી આવતું. એમાં પુરુષ મેળવે તો ઠીક છે, પણ એને અમે સારું નથી કરતા. તમારે ત્યાં જે સંસ્કૃતિ છે, અમારે ત્યાં એ વિકૃતિ છે. વાત સમજી ગઈ તો ડાહી પ્રજા તરત વાતને સમજે, એને પછી હાથ જોડે, પગે લાગી. એ પણ
સંસ્કૃતિ તમારા વ્યવહારને, તમારા આચરણોને ગોઠવી આપે, જીવનના મૂલ્યોને ગોઠવી આપે. અને જીવનના મૂલ્યો પણ શાશ્વત નથી હોતા. એક સમય હતો, અનાવિલની દીકરી 8 વર્ષે વિધવા થઈ હોય, બસ વિધવા એટલે વિધવા. એને એનો ઘરવાળો જોયો હોય કે ના જોયો હોય, અને 8 વર્ષની છોકરી 80 વર્ષની થાય ત્યાં સુધી એને વૈધમ બે જ પાડવા. એ મૂલ્ય હતું. આજે એ મૂલ્ય બદલાઈ ગયું. અને બદલાઈ ગયું એ કલ્યાણકારી થયું કે ન થયું? તમારા જીવનના મૂલ્યને તમે માનવતાની નજીક લઈ ગયા. તમારું જીવનનું મૂલ્ય માનવતાથી દૂર ફેંકાઈ ગયું. એટલે કેટલી વિધવાઓ રીબાઈ રીબાઈને જીવતી, બોડા માથા કરાવેલા હોય, ભાઈની હોશિયારી, ભાભીની હોશિયારી, આર્થિક સ્થિતિ નહીં, ભણતર નહીં, રડી રડીને જિંદગી પાર કરતી હતી. એ માનવતાનો દ્રોહ હતો. કેટલી સ્ત્રીઓએ વૈધવ્ય પાર કર્યું, કેટલી સ્ત્રીઓ જીવતી બળી મરી ચિતાઓ પર ચડીને. એ સંસ્કૃતિ હતી, એ ધર્મ નહોતો. કેટલી સ્ત્રીઓને દેવદાસી થવું પડ્યું. સોમનાથના મંદિરોમાં દેવદાસીઓ કોણ હતી? જે કન્યાઓના લગ્ન ના થઈ શકતા, જે કન્યાઓને એના મા બાપ પરણાવી ન શકતા. હવે આ કન્યાઓને નાખવી ક્યાં, કરવું શું? પછી એ કન્યા ભગવાનને પરણાવી દેવા. એ ભગવાનના ત્યાં નાચે કૂદે, આ ગાય, જીવન પૂરું કરે. માનવતાનો દ્રોહ હતો ભગવાનના નામે. મને દુઃખ એ છે સતી પ્રથાનો કાયદો બંધ કરવાનો કાયદો અંગ્રેજોએ કર્યો, અને આ દેવદાસીને રોકવાનો કાયદો પણ અંગ્રેજોએ કર્યો. મારા દેશનો કોઈ ધર્મગુરુ, કોઈ જગતગુરુ, કોઈ છડી ચમર વાળો, ધર્મ કી જય હો ના ઘોષ કરનારા કોઈને આ ના સૂઝ્યું કે આ માનવતાનો દ્રોહ છે. કેટલી સ્ત્રીઓ ચિતા ઉપર બળી મરે છે, બાળી મૂક્યા છે. આવો એને અટકાવીએ. કેમ? સંસ્કૃતિ માનવતાની પાસે આવે. આજે તો 20 વર્ષની કોઈ 25 વર્ષની બહેન વિધવા થઈ હોય, ત્યક્તા થઈ હોય, હવે લોકોમાં એ ડાપણ આવ્યું છે કે કંઈ સારું મળે તો કરી નાખો. અને તે છતાંય કોઈ નરકમાં જવાનું નથી, કોઈની 71 પેઢી ડૂબી મરવાની નથી, કોઈની 71 પેઢીને હવે કલંક લાગતું નથી, પણ પહેલા લાગતું. પહેલા તો લોકો મોઢું નથી બતાવી શકતા. તમારે ત્યાં એક મોનજી, મોનજી રુદલ, પેલા આનંદ સ્વામી આનંદે લખ્યું છે ધરતીની આરતી, કે શું કઈ લખ્યું છે. આહા, શું કઈ દુઃખ દીધા છે. એની વિધવા દીકરીને પરણાવી. એમાં તો નાતીલાઓએ બધાને કહી દીધું, હજામત વાળાને કહ્યું તારે હજામત નહીં કરવાની, નાવડા વાળાને કહ્યું કે એનું દૂધ નહીં, એને નાવમાં નહીં બેસાડવાનું. માણસ જીવે તો કેવી રીતે જીવે? એના જિંદગીના એક સ્ત્રોતો બંધ કરી દીધા. એના ઘરમાં જે સ્ત્રી હતી ને, એ વાઘણ હતી, અબળા નથી. એ સિંહણ હતી, એ વાઘણ હતી. તમારા અંદરનું જે શૌર્ય છે ને, એ ખુમારી છે ને, એ તો આવા સમયમાં જાગતું હોય છે. અરે ઘર ચોક વચ્ચે, બધા નાતીલાઓના વચ્ચે પાટલો ઢાળી અને કે છે તમે બેસો, હું તમારી હજામત કરું. એક ગામડાની સ્ત્રી, એક અભણ સ્ત્રી બેઠી બેઠી લાંબા હાથ કરી કરીને નાતીલાઓને ગાળો દેતી જાય છે. ફટ્ટી મુઆઓ, નખોડિયાઓ એમ કહેતી જાય છે ને એના પતિની હજામત. ત્યારે એ સંસ્કૃતિ હતી. આજે સંસ્કૃતિ છે. કશું બગડ્યું નથી, ખોટી વાત છે. આજે હું જોઉં છું પહેલાના કરતા લોકો ઘણા સારા. સંસ્કૃતિ છે ને, આ બે વાતો યાદ રાખજો. વિજ્ઞાન અને માનવતા બેયના સાથે એને ચાલવા દે. તમારા જીવનના માનવીય પ્રશ્નોની સાથે સ્ત્રીના પ્રશ્નોને પૂછો, નોકરના પ્રશ્નોને પૂછજો. સભ્યતા છે ને, એ સ્મૂથતા છે. ઘણી વાર લોકોને તમે જોજો કે બરાબર જમવાના ટાઈમે જ આવશે અને તમારા ટેબલના સામે ખાલી પડેલી ખુરશી ઉપર બેસી. હવે તમારે ના છૂટકે કહેવું પડે, લો ત્યારે તમે જમી બીજો શું રસ્તો? ના 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 ના, જમવું તમે જમવું નથી, બેનને તો જમવા દો. કે ના, તમને જમવા નહીં. આ અસભ્યતા છે. મેં જોયું એક માણસ ઉપર રહેતો હોય, એક નીચે રહેતો હોય. નીચે વાળાને મળવા જેવું હોય તો ત્યારે બંધ કરે, મળવા આવું. પેલો શું કે ના, હું અત્યારે ટીવી જોઉં છું, ટીવીમાં એને રસ પડ્યો હોય, એનો ખાસ પ્રોગ્રામ આવતો હોય, એટલે તું આ અડધા કલાક પછી આવ. બરાબર, અડધા કલાક પછી જાય. હવે તમને ટીવીમાં રસ પડ્યો હોય અને પેલા આવીને બેસે ને પછી હવે
એમનામાં રસ લેતા કરે. આ દુશ્મન ના લાગે તો બીજું લાગે છે. તમને પેપરમાં વાંચવામાં રસ પડ્યો હોય પેલા વગર કામના આવીને, આ સભ્યતા નથી. અને આવે એટલે તમે ત્યાં જુઓ તો સવારથી સાંજ સુધી કેટલી વાર થેન્ક યુ, કેટલી વાર સોરી, કેટલી વાર એક્સક્યુઝ મી, કેટલી વાર કઈ ને કઈ બોલ્યા જ કરશે. આપણે ત્યાં આવા કોઈ શબ્દો જ નથી. બોલવાની જરૂર જ નથી. બોલવાની કઈ જરૂર જ નથી. કોઈને ઠેબુ વાગ્યું હોય તે બરાબર છે, એ ડોળા કાઢે એના પહેલા આપણે ડોળા કાઢી દેવા. કારણ કે આપણને ખબર છે જો પહેલા ડોળા નહીં કાઢીએ તો વધારે ડોળા કાઢશે. એક વાર એવું થયું, મારે બસમાં કંઈક જવાનું થયું છે. પોષ મહિનો, મા મહિનો, કડકડતી તાળ હિમ પડેલો. અમે 3ની સીટમાં બેઠેલા, 3 જણા. ત્રીજો હું બેઠો. આગળ જે ભાઈ બેઠેલા એ પેલું આમ પડદા જેવું આવે ને બંધ કરવાનું, એ ખોલી નાખે. એટલે અમને પવન બહુ આવે, એને ના આવે પણ અમને બહુ આવે. અડધા સંસરો બેસી જાય. થોડી વાર સહન કર્યું એટલે પહેલા નંબરમાં જે બેઠેલા ને એને કહ્યું કે ભાઈ જરા બંધ કરો ને, પવન આવે છે, બહુ ઠંડી વાય છે. એટલે એને પાછું નીચું પાડી દીધું. પણ થોડી વાર થઈને એને પાછું ઊંચું કરી દીધું, આમ જોવા માટે. એને પવન ના લાગે, અમને પાછળ વાળા લાગે. એટલે વળી પાછી ઠંડી લાગવા માંડી એટલે અકળાય. ભલે બીજા વાળો હતો, બીજા નંબર વાળો, એને કહ્યું ભાઈ બંધ કરો ને, બહુ પવન આવે છે. એટલે ફરી બંધ કરી દીધું. થોડી વાર થઈને ફરી ઊંચું કરી દીધું. ને પછી બહુ પવન આવવા માંડે તો મેં વિચાર કર્યો કે હવે પહેલા એ કહ્યું, બીજાએ કહ્યું, હવે મારે કહેવું છે. એટલે મેં કહ્યું ભાઈ બંધ કરો ને, બહુ પવન આવે છે. અને મારા સામુ જોઈને મને કે સાધુ થયા તો તમારી ઠંડીએ ના ગઈ, ગરમીએ ના ગઈ. હું તો વિચારમાં જ પડી ગયો. આ પહેલાને કશો જવાબ ના આપ્યો, બીજાને કશો જવાબ ના આપ્યો, અને મને જ સાધુને ઠંડી ના લાગે, સાધુને ગરમી ના લાગે. પણ હલકું લોહી હવાલદાર. સારું ભાઈ, એક વાર બેઠેલો, આમ લાંબો પગ કરેલો, બે સીટમાં. આગળનો ભાઈ છે સિગરેટ પીએ, એના ધુમાડા. હવે આપણે ત્યાં તો લખેલું છે ધૂમ્રપાનની સખત પાછી, હો, મનાઈ નહીં, સખત મનાઈ. અને સખત લખ્યું હોય, ડ્રાઈવર પીતો હોય, કંડક્ટર પીતો હોય, બધા પીતા હોય. એટલે કઈ કહ્યું નહીં. મેં કહેવાનો કશો અર્થ નથી. ગોટમ ગોટા કર્યા કરે. પછી જયારે એને ઓલવવાની થઈ એટલે કશું જોયા વિના નીચે સિગરેટ ઓલવી બરાબર મારા પગ ઉપર. બિલકુલ એને ખબર તો પડી કે આ કઈ પોચું પોચું છે, કે આ કઈ પેલું એ નથી, પ્લેટ નથી. મેં પગ ખેંચી દીધો. એમના મનમાં નક્કી કર્યું કે હવે એને કંઈ કહેવું જ નથી. કારણ કે કહીશ તો એ જ કહે છે પગ લાંબો કેમ કર્યો હતો. આપણે કોઈ એક્સક્યુઝ મી બોલતા નથી, સોરી બોલતા નથી, થેન્ક યુ બોલતા નથી. અને પ્રત્યેક પરિસ્થિતિમાં હું નિર્દોષ છું એવો દાવો કરીએ છીએ. ભલે ગમે એટલી ભૂલો કરી. પેલો ફટ દઈને કહે સોરી હો, જરાક કંઈક થાય એટલે સોરી હો. કોઈ ઓફિસમાં જાઓ, 1 મિનિટ તમને ઉભા રાખે, કંઈ કામમાં હોય, તે પહેલો શબ્દ બોલે સોરી, હું બીજા કામમાં હતો, તમારે 1 મિનિટ ઊભું રહેવું. તમે અહીં બેંકમાં જાઓ, 2 કલાક ઉભા રહો ને, કોઈ ઓફિસર સોરી કહે મને કહેજો ને. અને તમે જો એમ કહો કે હું 2 કલાકથી ઊભો છું, એટલે ઉપરથી એમ તમને એમ કહે છે કે હજુ 2 કલાક વધારે ઉભા. આપણી પાસે સભ્યતા નથી. આપણી પાસે શું ખૂટે છે? એક દ્રષ્ટિએ જો જોઈએ તો તમારી સંસ્કૃતિની કેટલીક બહુ સારી જમા બાજુ છે. અને એ જમા બાજુને જો ધ્યાનમાં રાખીએ તો કહી શકાય પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમની સભ્યતા. પશ્ચિમની સભ્યતા પણ પશ્ચિમની સંસ્કૃતિ એટલા માટે હું નથી કહેતો, પશ્ચિમની સંસ્કૃતિમાં મક્કમતા નથી, મૂલ્યોમાં દ્રઢતા નથી. મૂલ્યોની અંદર જે નિષ્ઠા, એટલી નિષ્ઠા નથી. અહીંયા માર ખાનારી પત્ની પણ પતિને પ્રેમ કરે છે. એવું નથી કે ખરાબ છે કે લાચાર છે એટલે એવું કરે છે, પણ એના મનમાં એક ભાવ છે. એકવાર તો હું એક બહેનોની એવી સભામાં ગયેલો, એટલે મારા જે મુખ્ય બહેન હતા એમણે મને કહ્યું કે આમાંની કેટલીક બહેનોના ઘરવાળા એમને મારે છે. અહીંની વાત નથી, હું પછી ત્યાંની વાત કરું છું. એટલે મેં એક બેનને પૂછ્યું, બેન ખરી વાત છે? અને કે હા સ્વામીજી ખરી વાત છે.
મેં કહ્યું તમે વિરોધ કેમ નથી કરતા? મને કે આપણને ના મારે તો કોને મારે પછી? અને પતિ નામનું એક જાનવર છે, એને મારવા માટે એક બીજું જાનવર જોઈએ. હવે હું નહીં તો બીજા કોને? હવે તો હું તો દંગ જ થઈ ગયો. એ મને કહે છે કે આપણને ના મારે તો બીજા કોને મારે? તો મેં કહું તને દુઃખ નથી થતું? મને કે ના મહારાજ, એ તો પછી તો પેંડા ખવડાવે છે, પછી તો રડે છે, પછી તો રડે છે બધું, એટલે બધું ઉતરી જાય. અને એના કારણે અહીંયા દાંપત્યમાં સ્થાયિત્વ છે, દાંપત્યમાં વિશ્વાસ છે. પતિ પત્નીના નામે મિલકત કરી શકે છે, પતિ પત્નીને ચાવીઓ સોંપી શકે છે, પતિ પત્નીના નામે બેંકના ખાતા ચલાવી શકે છે. પરદેશમાં એ નથી કરી શકાતું બધાનું. એટલે સુધી તમને નવાઈ લાગશે કે એક જ ફ્રીજમાં ખાવાના બેના જુદા જુદા ખાના હોય. તું તારી બ્રેડ જુદી રાખ ને હું મારી બ્રેડ, તારું બટર તું જુદું રાખ ને મારું બટર, તારા કોકા કોલા તું રાખ ને મારા કોકા કોલા હું રાખું. ત્યારે આપણા ત્યાં થોડીક અડચણો છે, થોડાક પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોના સાથે સાથે જે આત્મીયતા છે, જે લાગણી છે, એ લાગણી અદ્ભુત છે. તો સજ્જનો, આપણને શી જરૂર છે? આપણને આ ચારે ચાર બાબતને ફરી વિચારવાની જરૂર છે. હું ઈચ્છું કે ભારત આધ્યાત્મિક દેશ બને. હું તમે સૌ જનકનીમાં પણ સુખને દુઃખને સહન કરતા શીખીએ, હર્ષને શોકને પ્રસંગોને સહન કરતા શીખીએ. એ આવવાના જ છે, ઢાળ ચડાવ આવવાનો જ છે. એ બધા પ્રસંગોમાં આપણે બેલેન્સ રાખતા શીખીએ. આધ્યાત્મિકતા છે, એનું પ્રદર્શન કરવાનું ના હોય. પ્રસંગ જ તમને આધ્યાત્મિકતાની નું પ્રમાણપત્ર આપશે. તમારા પ્રસંગો છે. એકનો એક છોકરો મર્યો હોય પણ એ માણસ લોકોને છાના રાખતો, એને છાનો રાખવો ના પડે, પણ એ લોકોને છાના રાખતો હોય. શું કામ રડો છો? મારો છોકરો છે, મહેમાન હતો, મહેમાન ગતિ પૂરી થઈ, ચાલ્યો ગયો, હવે રડો છો શા માટે? તમારી આધ્યાત્મિકતા ખીલે, તમારો ધર્મ ખીલે. હું તમને એવું નથી કહેતો તમારા સંપ્રદાયો વધે, સંપ્રદાયો ખીલે, એવું નથી કહેતો. હું ઈચ્છું છું કે ભારતમાં જેમ વલ્લભભાઈ પટેલે રજવાડા એક કર્યા, 600-650 ઉપરના રજવાડા એક કરી નાખ્યા અને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું, એમ આ બધા સંપ્રદાયો, આ બધી નદીઓ, આ બધા નાળાઓ તમારા મૂળ સનાતન ધર્મમાં વિલીન થઈ અને એક સનાતન ધર્મ બને. આ દિશામાં કામ કરવાનું, ભાગલા પડાવવામાં નહીં. આ ભાઈએ સાચી વાત કરી છે. મારા ઉપર કેટલા વર્ષોથી લોકો દબાણ કરે છે, તમારું એક મંડળ ઉભું કરો, ગામે ગામ આપણે તમારી એક સંસ્થા સ્થાપિત કરીએ, તમારો પ્રચાર કરીએ. મેં કહ્યું લોકો મને ભગવાન બનાવી દેશે, કાં તો સુપરમેન બનાવી દેશે, અને પછી ભગવાનને પડતા મૂકીને મારી જ આરતી ઉતારવા લાગી દેશે. હું એવું કરવા નથી માંગતો. હું મૂળ ભગવાનને પકડાવા માંગુ છું. અમે તો બધા પાંદડા છીએ, પાકીને ખરી પડવાના. કેટલા આયા ને કેટલા ખરી પડ્યા. પાંદડાને ન વળવો. તમારી સંસ્કૃતિની શાખાઓ છે, ભલે રે, પણ દર નવી વસંત ઋતુમાં એમાં નવા પાંદડા આવવા દો. શાખાઓને ઠૂંઠાણા બનાવી નાખો. એનો અર્થ એવો નહીં તમે એને ઠૂઠું બનાવી નાખો. એ તો ભાઈ બાળવાના કામમાં આવશે, બર્તનના કામમાં આવશે. એને નવ પલ્લવિત થવા દો, એમાં પુષ્પો ખીલવા દો. આજે તમારું આ આટલું બદલાયેલું રૂપ છે, છતાંય સંસ્કૃતિને કોઈ આંચ નથી આવી. હવે આપણે એવી ઈચ્છા રાખીએ કે આ બહેનો જૂના સમયમાં પેલા કાપડા પહેરતા, પાછળથી બધો બૈડો ઉઘાડો હોય, એ પ્રકારના પોશાક પાછા લઈ આવીએ, અને તમારા પૂર્વજો જે કોશો વાળા બધું પહેરતા એ બધું પાછું લઈ આવીએ. એ હવે પાછું લાવી ના શકાય. સંસ્કૃતિની ગંગાને નેવે લાવીને પછી ભોગ ઉપર ના ચડાવી શકાય. પણ સંસ્કૃતિમાં વિજ્ઞાન અને માનવતા બેયનો મેળ કરે. અને જે ખૂટે છે, જેના કારણે આપણે પશ્ચિમના આદેશમાં અળખા થઈએ છીએ, આપણને લોકો જંગલી સમજે છે, એ સભ્યતાનો ઉમેરો કરે. કોઈની સાથે પણ જાણી ભૂલ થઈ હોય તો માફી માંગો. કોઈએ તમને કંઈક આપ્યું હોય, પાણીનો ગ્લાસ આપ્યો હોય તો એ આભાર માનો. અહીં તો ઘણી વાર એવું બને કે તમે કોઈ માણસ ભરભર બળતો હોય ઘરમાં અને એને ઉચકીને લઈ આવો ને, એ ચાલતો થાય, એમ ના કંઈક આભાર તમારો. એટલે ઉભો રહીને એટલું તો કે ભાઈ તમે મને બચાવ્યો તો તમારો આભાર, કે ના મારે ઉતાવળ છે ને જવાની.
એનો અર્થ એ નથી કે માણસ ખરાબ છે, એનું ઘડતર નથી થયું, એનું પાયામાંથી જે ઘડતર થવું જોઈએ નથી થયું. લોકોને થૂંકતા નથી આવડતું, સંડાસ જતા નથી આવડતું, એકી બેકી કરતા નથી. હા, માણા ફેરવતા આવડે તને કહો તો, એ જાત્રા કાઢવી હોય તો ધજાઓ લઈ લઈ નીકળી પડવાના બધા. પણ ડાબા હાથે ચાલુ, જમણા હાથે ચાલુ, કે રસ્તો કેમ, એ બધું નહીં. પાછું એ કઈ નહીં જોવાનું, એ બધું જેમ થતું એમ. ધર્મશાળાઓમાં જેને બાંધી હોય પણ એમની તકતી તો લગાવીને જ આવવાની. કોલસા બધા જેટલા હોય ને એટલા ધર્મશાળામાં જુઓ તો કેટલાય નામ લખેલું. આ અસભ્યતા છે. અહીંયા જે જ્ઞાન પ્રચાર મંડળ કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે, આ પહેલા વર્ષથી પહેલી વાર મને જ બોલાય તો અહીંયા જે આ મંડળ ચાલે છે, એ મંડળનો ઉદ્દેશ છે નવસારી કોઈને કોઈ રીતે જ્ઞાનની દ્રષ્ટિએ આગળ આવે. અને આજે ટીવી ને રેડિયોનો જમાનો હોવા છતાં પણ સ્ટેજનો જમાનો હાથનો નથી. પ્રેસ અને સ્ટેજ આજે પણ એનો પોતાનો પ્રભાવ રાખે છે. અને મેં જોયું છે કે જ્યાં વક્તાઓ આવતા હોય છે, પ્રવચનો થતા હોય છે, ત્યાંની પ્રજાની કક્ષા જુદી હોય છે, અને જ્યાં બિલકુલ વક્તાઓ જતા નથી હોતા ત્યાંની પ્રજાની કક્ષા જુદી હોય છે. નવસારીને જો ચેતનવંતી રાખવી હોય, ખાસ કરીને જ્ઞાનની દૃષ્ટિએ એને સજાગ રાખવી હોય, તો આવા સ્ટેજો, નવા નવા વક્તાઓ, ચિંતન ભરેલી વાણી એમને મળવી જ જોઈએ. અને મળતી રહેશે તો નવસારી પોતાનું એક બૌદ્ધિક, જ્ઞાનવાળું, વિજ્ઞાનવાળું, ધર્મવાળું, સમાજવાળું પોતાનું એક કાઠું વિસ્તાર કરશે, એમાં મને કોઈ શંકા નથી. એટલે એ દૃષ્ટિએ એમણે મને આમંત્રણ આપ્યું અને હું અહીંયા આવ્યો. તમારા સૌની ભાવના જોઈને, શાંતિથી મને સાંભળ્યો એ જોઈને મને આનંદ થયો. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, આ જ્ઞાન પ્રચાર મંડળ પોતાનું જે કર્તવ્ય છે, પોતાનો જે ક્રિયાકલાપ છે, એનો વધારે વિસ્તાર કરે. વર્ષમાં એક વાર નહીં પણ વર્ષમાં અનેક વાર આવી સભાઓ કરી અને લોકોને જ્ઞાનની ગંગામાં નવડાવવાનું વધારે ને વધારે પુણ્ય પ્રાપ્ત કરે, એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. પુસ્તકો મૂકશે તો બહાર છે. તારીખ 19/9/1990 નવસારીમાં જ્ઞાન પ્રચાર મંડળ દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનું પ્રવચન. સૂર્યના દ્વારા બધાને વ્યવસ્થિત કરી, બધાને આખા વ્યવસ્થિત કરી દીધું. કોઈ નગરશેઠની ફેક્ટરી હોય, પૂછી જુઓ અમદાવાદના મિલ માલિકોએ જે ખંભાતના દરિયામાંથી ટેક્સટાઇલના બધા સાચા લાવી અને સ્થાપિત કર્યા, એ ઉદ્યોગપતિઓને પૂછી જુઓ તમારી ફેક્ટરીમાં કોઈ દિવસ કોઈ કારીગરની હત્યા થતી? કોઈ મેનેજરને કદી કોઈ આંચ આવતી? કોઈને કશું કઈ થતું? તમે છૂટથી તમારી ફેક્ટરીમાં ફરો. ઉલટાનું શેઠ કેટલું બહુમાન. કારીગરો એમ સમજે કે આ તો અમારા અન્નદાતા છે, આ તો અમારા માટે રોજી આપનારા છે. આખી એક વ્યવસ્થા ઊભી કરી દીધી. પણ એ વ્યવસ્થા ઊભી કરી તો કેવી રીતે કરી? આ પહેલી શરત છે. રામ અહિંસાવાદી હતા અને હું ઈચ્છું કે તમારા બાળકો રામ જેવા બને, તમારા બાળકો શિવાજી જેવા બને, તમે માતા તરીકે જીજાબાઈ જેવા બનો અને ગુરુ તરીકે કૌંડદેવ જેવા બનો. પેલા કૌંડદેવ હતા ને, એ શિવાજીને ધનુષબાણ શીખવાડતા હતા. હું અહિંસાવાદી છું પણ શસ્ત્ર વિરોધી નથી. શસ્ત્ર વિરોધી નથી. શસ્ત્રને અને અહિંસાને કોઈ વિરોધ નથી. શસ્ત્ર નહીં રાખો અને માત્ર અહિંસાની વાત કરશો તો તમારી અહિંસા કિંમત વિનાની થઈ જશે. હું તમને જંગલમાં મોકલું. મેં જંગલ જોયા છે, આફ્રિકાના જંગલોમાં ફર્યો છું, અને હું તમને કહી શકું સૌથી વધારે ઓછામાં ઓછી હિંસા કરનારું કોઈ પ્રાણી હોય તો એનું નામ સિંહ છે. સિંહ છે. જંગલોમાં જવું, તાંઝાનિયા, કેન્યા, યુગાન્ડા, સિંહ જોવા તમે માનશો નહીં, પણ 3.5 ફૂટ નજીક જઈને મેં ફોટા પડાયા છે. 18 સિંહો એક ડુંબામાં બેઠેલા. 18. મને કહ્યું ગાડીમાંથી નીચે ના ઉતરાય. મેં કહું ઉતરવું જ છે. અમે રે આગળ કોઈ રોનારું નથી ને પાછળ કોઈ રોનારું નથી. તમને ઠીક લાગે તો હાડકાં છે પધરાવી દેજો, નહીં તો નહીં પધરાય તો મને કઈ વાંધો નથી. અને હું એકદમ 3.5 ફૂટ 18 ઘસઘસાટ, કોઈ ઊંઘે છે, છોકરા એમના નાના પેલા આમ ખેલકૂદ કરી રહ્યા છે, ગેલ કરી રહ્યા, કારણ કે ધરાયેલા છે, તૃપ્ત છે, ધરાયેલા છે, એટલે બધા ઘસઘસાટ ઊંઘે છે.
ફોટા પડાયા, પાછા ગાડીમાં બેસી ગયો. મને કે આ કાયદેસર ગુનો થાય છે, અહીં ઉતરાય નહીં. સૌથી વધારેમાં વધારે કોણ લડે છે તમને ખબર છે? ચકલા. તમારે જોવું હોય તો જોજો. સૌથી વધારેમાં વધારે લડાઈઓ કોણ કરે છે? ચકલા કરે છે. તમારા ઘરમાં માળો હોય તો જોઈ જોજો. ચે 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 આમ તેમ આમ એકબીજાની પાંખોમાં પાંખો નાખીને વળી પાછળ માંડ ઉભા થયા ને એક તણખલા માટે ચે 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 ચે. તમારે ચકલા બનાવવા છે આ દેશને કે તમારે સિંહો બનાવવા છે? શિવાજીની અહિંસા છે, રામની અહિંસા છે, એ અહિંસાને આપણે સ્વીકારવી છે કે આપણે શૌર્ય વિનાની, સાહસ વિનાની? તરત જ અહીંયા અમદાવાદમાં વિદ્રોહ કરવામાં આવ્યો. અકબર અહીંથી પાછો ગયો. અકબર 13 વર્ષે ગાદીએ બેઠો હતો. 13 વર્ષનો છોકરો. 17 વર્ષે એને સંભાળી લીધું બહેરામ ખાન પાસેથી. અને જયારે પાછો ગયો અહીંથી આગ્રા પહોંચ્યો અને સમાચાર મળ્યા કે અમદાવાદમાં વિદ્રોહ થયો છે. અમદાવાદના સુબાએ પોતાને બાદશાહ બનાવી દીધો છે. એના એ બીજા દિવસે એને તરત જ પાછો વળ્યો. ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ રેકોર્ડ છે. 10મા દિવસે બાલીસણા આવ્યો. પાટણ પાસે બાલીસણા છે. 10મા દિવસે બાલીસણા આવીને એને રાત રોકાયો અને 11મા દિવસે સાબરમતી આવ્યો અને અકબરની પાસે 3000 માણસો અને પેલા વિદ્રોહ કરનારની પાસે 20,000 માણસો. 3000 ને 20,000. પણ એ 3000 માણસો લઈને 11મા દિવસે જયારે સાબરમતી આવીને તોપો ફોડી એ 20,000 ને કબજે કરી લીધી. ફરી પાછો એને આ સાહસ છે. તમારે કેવું ભારત જોઈએ છે? કઈ પ્રકારનું ભારત જોઈએ છે? આવું સાહસવાળું ભારત જોઈએ છે? હિંમતવાળું ભારત જોઈએ છે? કે પછી તમારે ચકલા જ ભેગા કરવા છે બધા? ચે 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 ચે. તમારે જોવું હોય તો જોજો. કાયરો અંદર અંદર બહુ લડતા હોય. પારકીમાં આવે એટલે ડાયા થઈ જાય. પારકીમાંનો જણ્યો આવે ને એટલે ડાયા થઈ જાય. શિવાજી મહારાજ જયારે સુરતને લૂંટવા આવ્યા પહેલી વાર અને ગણદેવીમાં રાત્રે મુકામ કર્યો, સુરતને ખબર પડી ગઈ કે આવતીકાલે તો અહીં આવી જશે ને સુરત લૂંટાઈ જશે. સુરતનો જે સુબો હતો મુગલનો, એ કિલ્લામાં ભરાઈ ગયો. વેપારીઓ હતા મોટા મોટા. ત્યારે સુરતની વસ્તી 2 લાખ, 2.25 લાખ અને અમદાવાદની 70,000ની. અમદાવાદ નાનું અને સુરત મોટું. અમદાવાદની જાહો જલાલી નહીં, પણ સુરતમાં 2-2.5 લાખની વસ્તી, કારણ કે આખું બંદર હતું. અંગ્રેજ ત્યારે એલ્ફિન્સ્ટન કરીને એનો કંપનીનો ડિરેક્ટર હતો. 50 ગોરા માણસો અને 100 દેશી માણસો. આ 150 માણસોએ આખા સુરતની અમાનતો રાખી. બધા જે વેપારીઓ હતા પોતાના હીરા, માણેક, મોતી, જૈન કંપની વાળા